નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન સેશનમાં। આજે આપણે પદ્ય 9 એટલે કે એકમ 9 હંકારી જા કાવ્ય વિશેની સમજૂતી મેળવીશું। તેના કર્તા છે સુંદરમ, જેના વિશે તમે બધા જાણો જ છો। તેનો પ્રકાર એટલે આ પદ્યનો જે પ્રકાર છે તે છે ઉર્મી કાવ્ય। સૌથી પહેલાં આપણા જે એના કર્તા છે સુંદરમ વિશે માહિતી મેળવીશું ને ત્યાર પછી આપણે આપણા પદ્ય વિશે માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। આપણા કાવ્યના કર્તા છે સુંદરમ, કે જેમનો જન્મ 22/3/1908ના રોજ અને અવસાન તેમનું 13/1/1991ના રોજ થયું હતું। તેઓ કવિ હતા, વાર્તાકાર, ઘણી બધી વાર્તાઓની રચના કરી હતી, વિવેચક હતા। વિવેચક એટલે કોઈ પણ લેખ કે કોઈ પણ જે ઘટના હોય તેમાં પોતાનો જે એંગલ રજૂ કરે તેને વિવેચક કહેવાય। તેમનું આખું નામ, આ તો એમનું ઉપનામ હતું સુંદરમ, પણ તે એમનું આખું નામ જે હતું તે હતું ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર, અને એમનું ઉપનામ સુંદરમ નામે તેમણે ઘણા બધા સાહિત્યનું સર્જન કર્યું હતું। તેઓનો જન્મ ભરૂચ જિલ્લાના મિયામાતર ગામે એમનું જન્મ થયો હતો। તેમનો શરૂઆતનો જે અભ્યાસ હતો અને ત્યાર પછી જે તેમણે વ્યવસાય એટલે રોજીરોટી માટે જે તેમણે કાર્ય કર્યું તે તેમણે અમદાવાદમાં રહીને કરેલું હતું। 1945થી અવસાન સુધી યોગ સાધના માટે એટલે કે યોગ દ્વારા જુદા જુદા તેઓ પોતાની જાતને ઓળખવા માંગતા હતા, અને એ માટે 1945થી જ્યાં સુધી તેમનું અવસાન એટલે કે 1991 સુધી તેમનું અવસાન થયું ત્યાં સુધી યોગ સાધના માટે પોંડેચેરીમાં અરવિંદ નામના એક સંત થઈ ગયા। તો એમનો ત્યાં આશ્રમ આવેલો છે પોંડેચેરીમાં, જ્યાં ધ્યાન યોગ દ્વારા પોતાની જાતને ઓળખવામાં, ઈશ્વરની ભક્તિમાં લીન થવા માટેનું ત્યાં આખું આશ્રમમાં આ બધી ક્રિયાવિધિઓ કરવામાં આવે છે। ત્યાં રહ્યા। ગાંધી યુગના પ્રમુખ કવિ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ, એટલે 1908માં તેમનો જન્મ, એટલે એ વખતે આઝાદીની ચળવળ ચાલતી હતી। આપણે જાણીએ છીએ કે આઝાદીમાં મહત્ત્વનો ફાળો જે ભજવનાર છે તે આપણા ગાંધીજી, આપણા પિતા રાષ્ટ્રપિતા। એ ગાંધીજીની જ્યારે આપણી આ રાષ્ટ્રીય ચળવળો ચાલતી હતી ત્યારે રાષ્ટ્રીય ચળવળમાં જાગૃતિ લાવવા માટે પણ આ સુંદરમે પોતાનો ફાળો આપ્યો હતો। એ સમય દરમિયાન તેમણે ટૂંકી વાર્તાઓ કે જે બોધ આપી જતી હોય પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે। હમણાં જ કીધું તેમ વિવેચન, નાટક, પ્રવાસ, નિબંધ, અનુવાદ ક્ષેત્રે પણ એમણે કાર્ય કર્યું। એટલે આમ તમે જોશો તો સાહિત્યનું કદાચ કોઈ પણ બાબત એવી ના હોય કે જેમાં સુંદરમે પોતાનું યોગદાન ના આપ્યું હોય। કાવ્યમંગલા, કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, વસુધા, રંગ રંગ વાદળિયા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે। તો ઓબ્જેક્ટિવમાં કદાચ તમને એવું પૂછાઈ શકે કે તેમના કાવ્ય સંગ્રહો કયા કયા છે। હીરાકણી અને બીજી વાતો, ફોલકી અને નાગરિકા, પ્યાસી, ઉન્નયન, તારિણી એ એના વાર્તા સંગ્રહો છે કે જેમાં જુદી જુદી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે। અર્વાચીન કવિતા તથા અવલોકનોના વિવેચન સંગ્રહો, એટલે તેમણે વિવેચન સંગ્રહો કયા લખ્યા છે? અર્વાચીન કવિતા અને અવલોકના। દક્ષિણાયન નામનો પ્રવાસ ગ્રંથ વિશે પણ આગળ તમને સેશનમાં મેં તમને કીધેલું કે તમે કોઈ જગ્યા પર જાઓ અને જગ્યાનું વિવરણ કરો તેને પ્રવાસ ગ્રંથ કહેવામાં આવે। પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના એમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે। એટલે જ્યારે પણ તેઓ કાવ્ય લખતા, તમે અહીંયા જોયું કે 1945થી લગભગ અવસાન સુધી તે અરવિંદના આશ્રમમાં રહેલા। બહુ અરવિંદ એટલે જેને કહે ને કે આપણે એને પૈગંબર કહી શકીએ કે ખુદાનો બંદો કહી શકીએ, એ પ્રકારના એ વ્યક્તિ હતા। જીવન કેમ જીવવું, તમે શા માટે આવ્યા છો, પોતાની ઓળખ શું, એ અરવિંદના મુખ્ય ધ્યેય હતા। હવે તમે જાણો છો કે જીવનના અંત સુધી જેઓ અરવિંદ આશ્રમમાં રહ્યા હોય એને પરમાત્મામાં કેવી રુચિ હશે।
તો જ્યારે પણ સુંદરમની કવિતાઓ તમે જુઓ તો એમાં પરમ તત્વ સાથે એકાકાર થવું એ એમનો મુખ્ય વિષય હતો. ને અહીં પણ આપણે જે કવિતા ભણવા જઈ રહ્યા છે તેમાં પણ તમને એ જ દેખાશે. તેમને જે રણજીતરામ સુવર્ણ એટલે એમને કયા કયા શું કહેવાય પારિતોષિકો મળ્યા છે, તો તે છે રણજીતરામ સુવર્ણચંદ્રક, પછી મહિળા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય એકાદમી, દિલ્હીના આદિ વિવિધ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. પદ્મશ્રીથી પણ તેઓ નવાજિત રહ્યા છે. 1930ની આજુબાજુ તેમને સૌપ્રથમ ઉમાશંકર જોશીનો ભેટો થયો હતો, જાણો છો તમને. અને એમ કહેવાય છે કે ત્યારથી જ તેમણે પોતાની પહેલી કવિતાની રચનાની શરૂઆત કરી હતી. ટૂંકો પરિચય જો તમારે આપણે સુંદરમનો ટૂંકો પરિચય તમારે કરવો હોય તો આ રીતે પોઈન્ટ વાઇઝ પણ તમે યાદ રાખી શકો છો. એનું પૂરું નામ શું હતું, પિતાનું નામ શું હતું, ક્યારે જન્મ થયો હતો, બરાબર, કયા કયા પ્રકારનું તેઓ લેખન કરતા હતા, કયા એમના પારિતોષિકો મળ્યા હતા, પુરસ્કારો મળ્યા હતા. આમાં જે આગલા તમને બતાવ્યું એમાં પદ્મભૂષણ નથી, તો યાદ રાખજો એમને પદ્મભૂષણ પણ પ્રાપ્ત થયું હતું. 13 જાન્યુઆરી 1991ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. સુંદરમના નામે તો તેઓ લખતા જ હતા. આ ઉપરાંત તેના અન્ય ઉપનામો તમને નીચે દેખાઈ રહ્યા છે. મિર્ચી, એકાંશ દેહ, વિશ્વકર્મા, ત્રિશૂળ એ એમના અન્ય ઉપનામો છે જે પોતાના સાહિત્યમાં તેઓ વાપરતા હતા. ટૂંકમાં કાવ્ય પરિચય મેળવી લઈએ મિત્રો. આગળ તમને કીધું તેમ કે જે સુંદરમની કવિતાઓ હોય તેમાં પરમાત્મા પરમ તત્વ સાથે એકાકાર થવાનું, એના પ્રત્યેની પ્રાર્થના, અનુગ્રહ એ વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને આગળ કીધું તેમ હંકારી જા, આ જે આપણું કાવ્ય છે તો એ કાવ્યમાં પણ તમને આ જ પ્રકારની અનુભૂતિ, તમે જેમ ભણશો સમજશો એટલે તમને એમની અનુભૂતિ આ જ પ્રકારની એક પ્રાર્થનાની અનુભૂતિ તમને થશે. એટલે આ રચનામાં પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના સેવતા ભક્ત હૃદયની ઉત્સુકતા અતિ લાઘવ સાથે રજૂ કરાઈ છે. એટલે શું કહેવામાં આવે છે કે એમાં એક ભક્તની કથા દર્શાવી છે કે જેને નિરંતર પ્રભુ સાથે એકાત્મ અને એના દર્શન કરવા છે. અને તેની જે કે ખૂબ ભાવ, એના ઉત્કંઠતા હોય, અતિ તીવ્ર ઈચ્છા હોય, બરાબર, તો એ જે હરિભક્તની અતિ તીવ્ર ઈચ્છામાં દર્શાવવામાં આવી છે. ભક્ત હૃદય ભૂખી શબરી જેવું છે. એટલે શું, કોઈ પણ ભક્તનું હૃદય એ ભૂખી શબરી પણ એ રામની ભક્ત હતા, તમને ખબર જ છે. તેઓ રામ આવશે તેમ એમને ઠોસપણે ખબર હતી. અને કે જે ઉત્કંઠ ઈચ્છા હોય એને ઈશ્વરે પણ પૂરી કરવી પડે છે. એટલે એના દ્વારે રામ આવે છે. રામ આવે છે ત્યારે એને શું ખવડાવશે, તો ત્યારે આજુબાજુ જે સબરી ગરીબ રહી એની પાસે બીજું કંઈ નહીં, તો આજુબાજુ જે બોરડીના બોર હતા તે એણે રામ આવે ત્યારે એના માટે વીણીને રાખ્યા હતા. એટલું જ નહીં મિત્રો, વીણીને ચાખીને રાખ્યા હતા. તો કોઈને એમ થાય કે જે આપણા ભગવાન હોય, કે જે આપણા ઈષ્ટદેવ હોય, તેને કંઈ આપણે આપણું ચાખેલું એઠું આપીએ, પણ એમાં એની પાછળનો ભાવ જુઓ મિત્રો. ક્યાંક રામને કોઈ ખાટા બોર ના મળી જાય એ માટે તેઓ ચાખીને રાખતા હતા. એટલે જ્યારે ઉપરવાળો કે પરમ તત્વ હોય તે ભક્તનો ભાવ જુએ છે, તે વ્યક્તિનું જે કર્મ છે તે જુએ છે, કયા હેતુથી એ કર્મ કરવામાં આવ્યો છે એ હેતુને મહત્ત્વ આપે છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે ભક્ત હૃદય ભૂખી શબરી જેવું છે. શબરી રામ દર્શનની ભૂખી હતી. એટલે શબરીને કોઈ વસ્તુની ઈચ્છાઓ ના હતી, સુખ સગવડની ઈચ્છા નહીં હતી, બસ જીવનમાં એકવાર રામના દર્શન થઈ જાય એ એને ઉત્કંઠ ભૂખ હતી. બોર અર્પણ કરીને એણે દર્શનની ક્ષુધા સંતોષી, ભોગને ત્યાગી, યોગને પામી. એટલે જુઓ અહીંયા તમને સબરીના ઉદાહરણ દ્વારા ભક્ત હૃદય કેવું હોય તેના વિશે સમજૂતી આપી છે. કે જે એઠા બોર તે કદાચ એને કે સબરી જ્યારે બોર એઠા કરીને મીઠા મીઠા બોર રામ માટે જ્યારે રાખતી ને, તો એને જોવાવાળા હતા તેની ટીકા કરતા
કે તું જેને પરમ તત્વ ગણે છે, જેને ભગવાન ગણે છે, એને તું આવા એઠા બોર આપીશ? પણ એની પાછળની એની ભાવના તમે જુઓ. અને એની જે ઈચ્છા હતી એ પૂરી કરવા રામ એના દ્વારે પણ આવ્યા. એટલે એણે જે પોતાના એઠા બોર હતા તે જ્યારે રામ આવ્યા તેને અર્પણ કર્યા. રામે એમાંથી 2 બોર ખાધા અને પોતે જાણે તૃપ્ત થઈ ગયા હોય, એનું પેટ ભરાઈ ગયું હોય તેવો એમના ચહેરા પર ભાસ હતો. અને સબરીના ચહેરા પર એવો ભાવ હતો કે જાણે એને સર્વસ્વ મળી ગયું. બરાબર, એટલે એણે રામના દર્શન કરી પોતાની ક્ષુધા એટલે તરસ, તેણે પોતાની તરસ સંતોષી. તરસ શેની? તો રામ દર્શનની. અને બધા ભોગ મતલબ કે સુખ સગવડને એણે ત્યાગી દીધા અને યોગને પામી, એટલે પરમ તત્વને પામી, કારણ કે એને જે જોતું હતું તે એને મળી ગયું. આ સંસાર સાગરના હાટે અહમના દોરડાથી આ શુદ્ર અસ્તિત્વની નૌકા બંધાયેલી છે. હવે અહીંયા જુઓ કે જે મેઇન હેતુ આપણી આ કાવ્યનું છે તો તે જુઓ. આ સંસાર સાગરના ઘાટે, ઘાટ એટલે જે આપણો સમુદ્ર અથવા તો નદી કિનારો જે હોય એના ઘાટ કહેવામાં આવે. તો આપણો સંસારને એટલે આપણે જેમાં જીવીએ છીએ, રચીએ પચીએ છીએ, એને સંસારને સાગર સાથે સરખાવેલો છે. અને એનો ઘાટ એટલે એનો તટ પ્રદેશ. અહમના દોરડાથી તમે જાણો છો કે જે હોડીઓ હોય, હોડી બરાબર, કે જે બોટ જેને આપણે કહીએ, તો એ સાગરના કિનારે ઓર નદીના કિનારે જ્યારે માછલી પકડવા જતા હોય માછીમારો, માછલી પકડીને આવે એટલે એ હોડીઓને સાગર અથવા તો નદીના તટે લાંગરેલી હોય. લાંગરેલી હોય એટલે શું? તો એની અંદર ઘાટ આગળ એટલે કે કિનારે એ દોરડાથી બાંધેલી હોય. તો અહીંયા આપણે જે જીવીએ છીએ એ આપણું જીવન એટલે કે સંસાર ને સાગર સાથે કરેલું છે. એટલે આપણે જે આખું પૃથ્વી છે જેના ઉપર સજીવનું અસ્તિત્વ છે તેને સાગર સાથેની તુલના કરી છે. અને એમાં જે આપણું જીવન છે એને એક નૌકા સાથે તુલના એટલે કે બોટ સાથે તુલના કરેલી છે. પણ એ આપણી નૌકા કેવી છે? તો એ આપણી નૌકા એ અહમના એટલે આપણામાં કેટલીય જાતના અહંકારો નાના નાના પડ્યા હશે. હવે તમે કહેશો ટીચર ના રે, હું તો બિલકુલ ઇગોઇસ્ટ કે અહંકાર નથી, હું દરેક સાથે હળી મળીને રહું છું. પણ મિત્રો, તમને કોઈએ કોઈ બાબતનું કોઈ વાર કંઈ કહ્યું હોય ને તમને ખોટું લાગ્યું છે ખરું? તમે ધ્યાનથી વિચારજો. કોઈ બાબતનું દુઃખ લાગ્યું છે ખરું? લાગે જ. કોઈ પણ મનુષ્યને, કદાચ હું હોઉં, તમે હો કે કોઈ પણ હોય, તેને નાની મોટી કંઈ પણ બાબતનું દુઃખ તો લાગ્યું હશે. મિત્રો, એમ કહેવાય છે, સંતો કહી ગયા છે, દુઃખ એ વ્યક્તિને લાગે જેને અહંકાર હોય. મને આમ કેમ કહ્યું, હું તો આવી નથી. જ્યારે તમે એવા નથી જ ને તમને કોઈ કહે છે તો દુઃખ શાનું? બરાબર છે. એટલે કોઈ પણ મનુષ્ય આ સંસારમાં એવો છે કે જેને પૈગમ કહેશો કે જેને સંત કહેશો, એના સિવાય કદાચ કોઈ નિરહંકારી હોય એવું કોઈ ભાગ્યે જ હોય. એટલે અહીંયા કીધું છે કે આપણી જે જીવનની નાવ છે એમાં હજારો અહમ ભરેલા છે. એટલે અહમના દરડા એટલે કે અહંકારના દોરડાથી આ આપણી જીવનરૂપી નાવને ઘાટ ઉપર, સંસારના ઘાટ ઉપર બાંધેલી છે. કવિને ઘાટથી સંતોષ નથી. એટલે આપણે જે જીવીએ છીએ બરાબર, એનાથી આ કવિ એટલે કે સુંદરમને સંતોષ નથી. એમને કિનારાથી છૂટીને સાગરના શેરે હિલોડવું છે. એટલે કહે છે કે આજે આપણે બંધનો છે, બંધનો મતલબ કયા? તો કે અહંકારના, ઈર્ષાના, ઘૃણાના, બરાબર, એ બધા બંધનોથી એણે મુક્ત થઈ જવું છે. એટલે અહમના દોરડાથી મુક્ત થઈને એણે જે આપણો સંસારરૂપી સાગર છે એ આ બધું મુક્ત કરીને એમાં કે નિર્મોહી થઈને આ બધાથી મુક્ત થઈને એણે તરવું છે. પરમ તત્વને પામવું છે, એણે ઈશ્વરને જાણવું છે, એને પામવું છે. પોતે આ સંસારમાં કેમ આવ્યો છે તે એણે સમજવું છે. એટલે જ કવિના મનમાં માલિક એવા બંસીધરને કિનારે લાંગરેલી હોળીને સાગરના શેરે ઉતારી જવા વિનવે છે. હવે આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે અહંકાર, ઘૃણા વગેરેમાંથી મુક્ત થવું એ વિશે આપણે જાણતા હોતા નથી. એટલે અહીં કવિ એનો જે આદ્ય દેવ છે કે જે ઈષ્ટદેવ છે, જે કૃષ્ણને માને છે, એને પ્રાર્થના કરે છે કે મને આ અહંકારમાંથી, મને આ ઘૃણામાંથી, મને આ સંસારમાંથી મુક્ત કરાવ અને મને તારા પરમ તત્વનો આસ્વાદ એટલે કે સ્વાદ ચખાડ.
આ આખી કવિતાનો જે સાર છે મિત્રો તે છે. કવિતા વિશે હવે અભ્યાસ કરીએ આપણે કે આ પદ્ય આપણને શું કહી જાય છે. નાનકડી પણ ખૂબ સુંદર કવિતા છે મિત્રો. દરેકના જીવનમાં પોતાના ઈષ્ટદેવ પ્રત્યે આભાર હોય જ, એ પછી તમારા જેવા નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, પણ આપણે જે ભક્તિ કરીએ છીએ તેમાં આપણો ભાવ કેવો હોવો જોઈએ તેના વિશેની આ સમજૂતી છે. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે શું કે અહીં આપણે જીવન જે જીવીએ છીએ બરાબર, તો એ જે જીવીએ છીએ ને એ બેસુરો જીવીએ છીએ. જેમ કે વીણા એ સરસ્વતીનું કે ને કે વાદ્ય છે, સરસ્વતી એને વગાડે છે. બંસી એક શ્રી કૃષ્ણનું વાદ્ય છે, શ્રી કૃષ્ણ એને વગાડે છે. પણ મિત્રો હકીકતમાં એ શું છે તમે કોઈ દિવસ સમજવાનો પ્રયત્ન કર્યો? જ્યારે તમે જીવન એકદમ આનંદદાયી, ઈર્ષા ઘૃણા અહંકારથી મુક્ત જીવતા હોય તે વ્યક્તિના સાચા સૂર લાગે એમ કહીએ તો ચાલે, બરાબર. એટલે એમ કહેવાય છે કે જે બંસી શ્રી કૃષ્ણ વગાડે છે એમાંથી જે સૂર નીકળે છે તે અહંકારથી મુક્ત, ઘૃણાથી મુક્ત હોય છે. સરસ્વતી એટલે કે વીણાનું ધારણ કરનાર સરસ્વતી એમ કહેવાય છે હિન્દુ ધર્મમાં. આપણે જે વિદ્યા એટલે કે જે ભણીએ છીએ, જ્ઞાન જે મેળવીએ છીએ બરાબર છે, તો એ જ્ઞાન આપનારી જે દેવી છે તેને સરસ્વતી કહેવાય. તો એ વીણા વગાડે છે. વીણા વગાડે મતલબ શું કે એ જ્ઞાન પ્રદાન કરે છે, એ જ્ઞાનરૂપી સૂરથી બધાને અભિભૂત કરે છે, બરાબર. તો અહીંયા એમ કહે છે કે મારી બંસીમાં બે એટલે કે મારું જીવન સાવ બેસુરું છે. બેસુરું એટલા માટે છે કે ભાઈ હું આ બધી મોહ માયામાં અહંકારમાં અટવાયેલો છું, તો મને એમાંથી થોડુંક શીખવાડી જા. જેમ તું બંસીના સૂર વગાડે છે, તું આનાથી મુક્ત છે, એવી રીતે મને પણ મુક્ત કરી જા. મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે મને પણ જેમ સરસ્વતીનો જે સરસ્વતી જે જ્ઞાનની દેવી છે, મને જીવનરૂપી જ્ઞાન એ સરસ્વતીના માધ્યમથી તું આપી જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા. એટલે શું છે કે જ્યારે પહેલાંના વખતમાં જે સ્ત્રીઓ હતી તે ઝાંઝર પહેરતી, કારણ કે પહેલાં તો તમે જાણો ઘરમાં થોડું રિસ્ટ્રિક્ટેડ બરાબર એરિયા, મતલબ રિસ્ટ્રિક્ટેડ સ્ત્રીઓ માટે ખાસ કરીને રહેતું હતું. તો એ પાયલ પહેરતી, એટલે એ આવે ને તો આમ રૂમઝૂમ અવાજ થાય, બરાબર. એટલે દીકરી મારી ઘરમાં ફરી રહી છે કે વહુ મારી ઘરમાં ફરી રહી છે એમ જાણે આપણને આનંદ આવે, દીકરીનો હોવાનો અહેસાસ થાય. તો અહીંયા એમ જ કહે છે કે તું પણ આવે ત્યારે એવી કંઈ મને માહિતી આપજે, એવો કંઈ સંદેશ આપજે. જેવી રીતે દીકરી ઝાંઝર પહેરતી હોય ને આવે ને કે અહેસાસ થાય કે ના દીકરી પધારી, બરાબર. તેવી રીતે જ્યારે તું આવે તો મારા હૃદયને અહેસાસ થઈ જાય કે તું મારી પાસે આવ્યો છે, કારણ કે હું તો નથી જાણતો કે તું ક્યારે આવશે મારી પાસે, પણ જ્યારે આવે ત્યારે મને એનો અહેસાસ થાય, બરાબર. એટલે જેમ દીકરી ઝાંઝર પહેરી અને આવે એનો અહેસાસ થાય તેવી રીતે તું આવજે અને મને અહેસાસ કરાવજે. અહીંયા પિયા એટલે પોતાના જે ઈષ્ટદેવ છે એને પ્રિય પાત્ર તરીકે તે ગણે છે. કામના કમાણ મારા ઢંઢોળી જા. કામના કમાણ એટલે કર્મ, અહીંયા જે તમને કીધું છે બરાબર. એટલે હું જે કર્મ કરું છું એ મારા કર્મ કેવા હોવા જોઈએ, મેં જે કર્મ કર્યા છે એમાં સાચું શું છે ખોટું શું છે એનો અહેસાસ, એનું જ્ઞાન તું મને કરાવી જા, બરાબર. ઢંઢોળી જા એટલે મને એનો અહેસાસ કરાવી જા. એટલે કામના કમાણ મારા ઢંઢોળી જા, મારા કર્મના અનુસંધાનમાં મને કર્મનું જ્ઞાન, જે આખી ગીતા જે મિત્રો 18 અધ્યાય જે શ્રી કૃષ્ણએ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને જે સમજાવ્યા છે 18 અધ્યાયમાં, એમાં આ કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે મનુષ્યના કર્મ જ એની આરાધના કહો, એની પ્રાર્થના કહો, એ એના કર્મ જ છે. આખો કર્મનો સિદ્ધાંત એ શ્રી કૃષ્ણએ આમાં 18 અધ્યાયમાં એ અર્જુનને સમજાવ્યું છે. એટલે
એ જ અહીંયા સુંદરમ પોતાના ઈષ્ટદેવ એટલે બંસીધરને કહે છે, શ્રી કૃષ્ણને કહે છે કે કામના કમાડ એટલે કે મારા જે કર્મનો જે કમાડ છે તે ખોલીને મને એનો અહેસાસ દેવડાવ કે શું યોગ્ય છે ને શું અયોગ્ય છે. પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા એટલે શું કહે છે કે અત્યાર સુધી પોઢેલી પાપણ એટલે આપણા આંખના ઉપરનો જે ભાગ હોય ને, જેને આપણે રાત્રે સૂઈએ ને બંધ કરીએ, બરાબર, એ જે ભાગ છે ને પાપણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પોઢેલી પાપણ એટલે પાપણ ઢળેલી છે આપણી, એટલે મતલબ અહીંયા શું કહેવા માંગે છે કે આપણે આપણા કર્મોથી, આપણા જીવનથી આપણે અજ્ઞાન છે, આપણે શું કામ આવ્યા છે એનો આપણને કોઈને અહેસાસ નથી. આપણે જીવન આપણને ઉપરવાળાએ આપ્યું છે તો કંઈક તો કારણસર આપ્યું હશે ને, તો શું કામ આપ્યું છે એનો અહેસાસ મને કરાવી જા એમ કહે છે. એટલે જુઓ, પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા એટલે મારામાં જે અજ્ઞાન રૂપી મારી પાપણ ઢળેલી છે તેને ઉપાડી જા એટલે અજ્ઞાન મારું દૂર કરી જા, મારા જીવનનું અજ્ઞાન દૂર કરી જા. સોનેરી સોણલું બતાડી તું જા મારી, એટલે આ તમારું જે વાક્ય છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. સોનેરી સોણલું એટલે કે હા, આપણને કહે ને કે અત્યારે કદાચ આપણે વિચારવા જઈએ આપણા કર્મો વિશે, આપણી ઘૃણા વિશે, આપણી ઈર્ષા વિશે, તો જોઈને કદાચ આપણી જાત આપણને જો દેખાઈ જાય ને મિત્રો, તો આપણે ગભરાઈ જઈએ કે હું આ બધામાંથી તો ક્યારે આઝાદ થઈશ. મારામાં કદાચ આપણને ઈશ્વર એક સાથે એટલે જ આપણી જાતને કદાચ નહીં દેખાડતો હોય, કારણ કે જો કદાચ આપણી જાત આપણને દેખાઈ જાય એકી સામટું, તો આપણે હતાશ, નિરાશ અને ડિપ્રેસ થઈ જઈએ, બરાબર. તો અહીંયા એમ કહે છે કે એ મારી જે હતાશા છે, કારણ કે કવિ સુંદરમને પણ એમ લાગે છે કે હું કદાચ મારા અહંકાર, મારી આ જે ખામીઓ છે એમાંથી કદાચ જ હું આઝાદ થઈ શકીશ. એટલે એમ કહે છે કે મને એક સોનેરી સોનણું મને તું મળશે, મને તારા દર્શન થશે એવું સોનેરી એટલે કે ને ગમે એવું, સોનું આપણને બધાને ગમે ને, સોણલું એટલે કે સપનું, તું મળશે મને એવું સોનેરી સોનણું મને દેખાડી જા, એટલે મને તારી પ્રાપ્ય, તારું દર્શન થશે, તારું આત્મદર્શન થશે એવું મને સપનું દેખાડી જા. સોની સરિતાને તીરે પહેરી પિતાંબરી, દિલનો દડુલો રમાડી તું જા. એટલે શું કહે છે? સુની સરિતા એટલે નદી, બરાબર. અત્યારે એ સુની છે, હું હતાશ છું, નિરાશ છું, તારા વગરનો છું. તો સુની સરિતા એટલે કે જે કે ને કે નદી તો ખડખડ વહેતી હોય ને તો આપણને પ્રિય બને. તો અત્યારે મારું મન જે હતાશ અને નિરાશ છે, જે પાણી મારું સ્થિર થઈ ગયું છે, એટલે મારું જીવન જે સ્થિર થઈ ગયું છે, તો એ સૂની નદીમાં, સ્થિર નદીના, મારા જીવનરૂપી નદીના સ્થિર પાણીમાં તું પિતાંબર એટલે શું? પીળું વસ્ત્ર. પિતાંબર એટલે પીળું વસ્ત્ર જે શ્રી કૃષ્ણ ધારણ કરતા હતા, એટલે પહેરી પિતાંબરી એટલે તું પીળું વસ્ત્ર પહેરીને, પિતાંબર પહેરીને તું મારી જીવનરૂપી નદીમાં આવ અને દિલનો દડુલો રમાડી તું જા. દિલનો દડો તું રમાડી જા એટલે મારા હૃદયમાં એક આસ જગાડી જા કે હું તને પામી શકીશ, હું તારા દર્શન કરી શકીશ એવો અહેસાસ મને તું દેવડાવી જા. મારું જે હૃદય એ નિરાશા હતાશાથી ઘેરાઈ ગયું છે, એમાં થોડો આનંદ જગાડી જા. ભૂખી સબરીના બોર એ બે એક આરોગી, અહીંયા બે એક એટલે બે અથવા તો એક, બરાબર. એટલે અહીંયા દ્વિગુ સમાસ છે મિત્રો. ભૂખી સબરીના બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા મારી બંસીમાં, બરાબર. એટલે આખું પહેલું આપણું જે વાક્ય છે, કવિતાનું પહેલી જે લાઈન છે તે આવશે. એટલે શું કહે છે કે અહીં જે કવિ સુંદરમ છે તે અહીંયા સબરીનું ઉદાહરણ આપીને કહે છે કે જેમ સબરી જે ભૂખી હતી, ભૂખી એટલે મેં તમને અહીં કીધું તે રામના દર્શનની ભૂખી હતી, તે કોઈ સત્તા, કોઈ લોભ, કોઈ વસ્તુની તે ભૂખી નહીં હતી. એટલે એમ કહે છે કે જેમ સબરી જેવી ભક્તને તે
સબરી આખી જિંદગી મિત્રો એક રામના દર્શનની આસ કરી, બીજું કંઈ નહીં. એટલે જે ભક્ત કેવો હોય તેનું ઉદાહરણ આપણને આ સબરી દ્વારા મળે છે. ભક્ત કેવો હોય એ આપણને મીરાના ઉદાહરણ દ્વારા મળે છે. એટલે અહીં એમ કહે છે કે જે ભૂખરી સબરીના બોર, જ્યારે તે આવી અને સબરીના જે ચાખેલા બોર છે એને તે એક બે ચાખીને જે આત્મસંતોષ તે સબરીને આપ્યો, બરાબર. એટલે કે જન્મ ભૂખી એટલે મેં તમને કીધું તેમ સબરીએ આખું એટલે કે આખું જીવન રામના દર્શન માટેની ઝંખના એણે કેળવેલી હતી. તો જેમ તે સબરીના અંત સમયમાં પણ એટલે કે એના ઘટપણના સમયમાં જ્યારે તે આવીને અંતે સબરીની આટલી કસોટી કરીને તે છેવટે એને દર્શન તો આપ્યા ને, તો જેમ તે આખી જન્મની ભૂખ દર્શન આપીને સબરીની સંતોષી, તેવી રીતે અને એને જમાડી એટલે કે તે દર્શન આપીને તેને સંતોષ આપ્યો, તેવો મને પણ તું દર્શન આપીને સંતોષ અપાવી જા. ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા. એટલે શું કે મારી જે સંસારના સાગર અથવા તો સંસારની નદી રૂપી સંસાર રૂપી જે નદી અથવા સંસાર રૂપી જે સાગર છે ત્યાં મારી હોડી એટલે મારું જીવન જે બંધાયેલું છે અહંકારથી, ઈર્ષાથી, ક્રોધથી, એને તો વછોડી એટલે છોડી જા, છોડાવ એને, મને આ બધા બંધનોમાંથી મુક્ત કરાવ. સાગરની શેરે ઉતારી તું જા. એટલે જીવનરૂપી જે સાગર છે એના એક ઘાટે એટલે કે હું એક કિનારે પડ્યો છું, મારે એને તરીને બીજા કિનારે એટલે તને પામવું છે, તારી પાસે આવવું છે, પણ તારી મદદ વગર હું ન જઈ શકું. એટલે મારી જે બોટ અથવા તો નૌકા જે મારા સંસારરૂપી સાગરના કિનારે બંધાયેલી છે એ છોડાવી અને મને તું અહીંથી લઈ જા. મનના માલિક એટલે મારા મનના માલિક એમ પણ કહી શકો, અને તમે જે ઈષ્ટદેવ છે પોતાના મનના પણ માલિક હોય, બરાબર. એના ઉપર કોઈ બંધન તમે ન લાદી શકો, કારણ કે એણે જ તો બ્રહ્માંડની રચના કરી છે ને. તારી મોજના હલે છે એટલે આપણે હોડીને આગળ ધપાવવા માટે જે ધક્કો મારીએ ને એને હલેશા કહેવામાં આવે, બરાબર. ફાવે ત્યાં એને હંકારી તું જા. એટલે શું કહે છે કે હે મનના માલિક, તારી મોજના એટલે તારી જે શું કહેવાય, તું જે મોજીલો છે, તને જ્યારે ઈચ્છા થાય હું તારી રાહ જોઈને નિરંતર બેઠો છું, પણ તું આવ, એકવાર તું મને દર્શન દે. મારી આ જીવનરૂપી નૌકા છે એને તું છોડાવ, મને આ બંધનમાંથી છોડાવ, અને મારી આ જીવનની નૈયા છે એને તું હલેસા માર, જે સ્થિર થઈ ગઈ છે, એક જગ્યા ઉપર અટકી ગઈ છે, એને જીવનરૂપી સાગરમાં લઈ જા, હલેશા માર, અને તારે જ્યાં લઈ જવો છે મને. હું એમ નહીં કહું કે મને અહીં લઈ જા એટલે આપણે જે ભક્તિ કરીએ છીએ કે આપણે હંમેશા ભગવાન પાસે માંગતા જોઈએ છીએ કે મને તું આપ, મને ફલાણું આપ, મારા જીવનમાં આ ઘટે છે. પણ કોઈ દિવસ એવું આપણે કર્યું છે કે જ્યારે ઈબાદત કરતા હોઈએ કે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે તે મને ઘણું આપ્યું, એનો તારો આભાર. ખરેખર એને પ્રાર્થના કહેવાય મિત્રો, કે તમને જે મળે છે, જે પણ આજની ક્ષણ મળી એના માટે, આજનો દિવસ મળ્યો એના માટે, આજનું ભોજન મળ્યું એના માટે કોઈ દિવસ આભાર માન્યો છે ખરો? તો નહીં, એ આપણને આવતું જ નથી મિત્રો. આપણે જ્યારે ઈબાદત કરતા હોઈએ છીએ ત્યારે કદાચ એક ક્ષણ માટે પણ આપણે ઈશ્વર સાથે લીન હોતા નથી, બરાબર. એટલે જ્યારે તમે માંગો છો ત્યારે તમે એવું કહો છો કે મને મારી નૌકાને હું જ્યાં કહું છું ત્યાં તું લઈ જા. પણ અહીંયા સુંદરમ એમ કહે છે કે હું તને નથી કહેતો કે મારી નૌકાને તું ક્યાં લઈ જા, કારણ કે તું તો તારણહાર છે, જ્યાં પણ લઈ જશે ત્યાં તું મને તારશે જ, બરાબર. એટલે તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં મારી નૌકાને તું લઈ જા, મને તારી જા, એમ અહીં કહે છે. આમ મિત્રો સુંદરમ એક કવિ હૃદય તો છે જ, આ ઉપરાંત અહીં એક ભક્ત કેવો હોવો જોઈએ, એની આજીજી ઈશ્વર પ્રત્યે, ઈષ્ટદેવો પ્રત્યે અથવા તો પ્રાર્થના કેવી હોવી જોઈએ, એ સંદેશો એક નાનકડી કવિતા દ્વારા આપી જાય છે. તો એમાંથી આ જે આપણે નાનકડી કવિતા ભણી એમાંથી આપણી પ્રાર્થના પણ
ઈશ્વર માટે, ઉપરવાળા માટે કેવી હોવી જોઈએ, એ કદાચ આ સંદેશો આપણને આ નાની કવિતા દ્વારા મળી જાય છે. શબ્દાર્થ અને એની સાથે સંકળાયેલા આપણા જે સવાલો છે તેનું જરા છણાવટ કરી લઈએ. મિત્રો, શબ્દાર્થ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. તમારી નોટબુકમાં એ અવશ્ય લખવા, જેથી તમે યાદ કરીને લખશો, સમજીને લખશો તો સમાનાર્થી શબ્દ તમને યાદ રહેશે. ઉત્સુકતા એટલે કે ઉત્કંઠતા. અહીં કવિ હૃદય કવિને એક પરમ તત્વને જાણવાની, એકાકાર થવાની ઉત્કંઠતા બતાવી છે. વાણી એટલે કે સૂર. તીવ્ર એટલે કે તીક્ષ્ણ ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે. ક્ષુધા એટલે મેં તમને કીધું ભૂખ. ઝંઝા એટલે કે પવન. પવન સાથે જે ઉડતો વરસાદ છે તે અહીંયા ઝંઝા કહેવામાં આવ્યું છે. ક્ષુદ્ર એટલે તુચ્છ. આપણી જે બધી ઈચ્છાઓ હોય ને બધી એ તુચ્છ હોય, એનો કોઈ મિનિંગ નથી નીકળતો. બરાબર. અહીંયા તમે જોશો કે અહીંયા જે કવિ હૃદયની જે ઈચ્છા છે તુચ્છ નથી. ખરેખર જે જીવનની ઈચ્છા હોવી જોઈએ તે છે. જ્યારે આપણી ઈચ્છા વસ્તુને લગતી હોય, મને આ ડ્રેસ જોઈએ છે, મને આ વસ્તુ જોઈએ છે, એવી અહીં ઈચ્છા દર્શાવી નથી. ઢંઢોળવું એટલે જગાડવું, એમ અહીં આપણે કરેલું. બરાબર. ઝાંઝર એટલે મેં તમને કીધેલું તે પાયલ. પિતાંબરી પીળું વસ્ત્ર. આરોગવું એટલે કે જમવું. વછોડવું એટલે છોડાવવું. ફાવે ત્યાં એટલે તારી ઈચ્છા હોય ત્યાં, ગમે ત્યાં. પિયા એટલે કે પતિ પ્રિય પાત્ર એટલે એના માટે પિયા શબ્દ. કામ એટલે ઈચ્છાઓ, કર્મ. કમાડ એટલે કે બારણું. સોણલું એટલે કે સ્વપ્ન. સરિતા એટલે નદી. ઘાટ કિનારો. હોડી એટલે કે નાવ. માલિક એટલે કે ભગવાન. પહેલાં સવિસ્તાર પ્રશ્નો જોઈએ મિત્રો. તો સવિસ્તારમાં તમને ખબર જ છે તમારે કઈ કૃતિ છે, કર્તા કોણ છે અને આપણો જે પ્રકાર છે કાવ્યનો, ઉર્મી કાવ્ય, એ વિશે લખવાનું. ને ત્યારબાદ તમારે 3 અને 4 માર્કના પ્રશ્નો એક્ઝામમાં પણ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, હંકારી જા કાવ્યનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો. મતલબ આખો જે આપણો કાવ્યનો ભાવ, શરૂઆતમાં આપણે શું કહેવા માંગે છે, કાવ્ય આખું, એનો ભાવાર્થ તમારે અહીંયા લખવાનો છે. એટલે અહીંયા સુંદરમ અને સુંદરમને પરમ તત્વને પામવાની ઝંખના આ કાવ્યમાં બતાવી છે. અને એ માટે તે ઉપરવાળાને એટલે કે પ્રભુને, એનો જે ઈષ્ટદેવ છે કૃષ્ણ, એને આજીજી કરતો અહીં ભાવ સ્પષ્ટ થાય છે. અને એ માટે એ એમ કે છે કે બંસરીના, મારા જીવનરૂપી બંસરી અથવા તો વીણામાં 2 સૂર જગાડી જા. 2 સૂર એટલે કે છે કે ભાઈ જે ઈશ્વરને પામવા માટેના મુખ્ય જે મુખ્ય 2 બાબતો છે તે મારા જીવનમાં હંમેશા રહે. જેમ કે નામ સ્મરણ, સતત તમે જે કાર્ય કરો છો, બરાબર, તે તમે સતત નામ સ્મરણ એટલે તમે જેને પણ માનો છો એનું નામ સ્મરણ તમારા મનમાં સતત રટાતું રહે. તમે જે કાર્ય કરો છો એને સમર્પિત રહીને કરો એટલે એને કહેવામાં આવે પ્રભુ ભક્તિ. તો આ 2 મુખ્ય જીવનના મંત્ર છે, તે મારી જીવનરૂપી બંસરીમાં તું જગાડી જા, અહીંયા એવું કહે છે. પછી એમ કહે છે કે જ્યારે તું આવે ત્યારે જેમ પાયલ પહેરીને સ્ત્રી આવતી હોય ને અહેસાસ થઈ જાય, તેમ તું જ્યારે આવે મારા જીવનમાં એક અહેસાસ થઈ જાય. બરાબર. મારા અહંકાર રૂપી આંખની પાપણો જે ઢળેલી છે એને તું ઊભી કરી અને તારા દર્શનનું સ્વપ્ન મને દેખાડી જા, એમ અહીં કહે છે. જેમ સબરીને તે દર્શન આપી, રામે દર્શન આપી અને એની જે ભૂખને સંતોષી, તેવી રીતે મને પણ દર્શન આપી અને મને પણ તને પામવું છે. તો એ મને મારી ઈચ્છા તું પૂર્ણ કરી જા. મારી જીવનની જે નીરસતા છે એમાં તું આવીને કંઈક આશા જગાડી જા. એવું આ કાવ્યનો સંપૂર્ણ ભાવાર્થ છે. હંકારી જા કાવ્યમાં વ્યક્ત થતી પ્રભુ દર્શનની, મેં તમને હમણાં કીધું મિત્રો, તે જ અહીં થાય છે કે શું કહે છે પ્રભુ દર્શનની ઝંખના કેવી રીતે અહીંયા સ્પષ્ટ છે. સબરીના ઉદાહરણ દ્વારા કીધું છે કે જેમ એ આખા જન્મની ભૂખી હતી. ભૂખી મતલબ કે ઈષ્ટદેવના દર્શનની ભૂખી હતી અને એણે અંતે રામે એને દર્શન આપવા આવવું પડ્યું. તે ભલે હું અહંકારી રહ્યો, એ અહંકારની પાપણને ખોલી અને તું મને દર્શન આપ. મારી જીવનરૂપી બંસરીમાં નામ સ્મરણ અને પ્રભુ ભક્તિના 2 સૂર જગાડવાનું અહીં કહે છે. બરાબર. તો આમ અહીં માલિક સાથે એકાકાર થવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે. 3 માર્કના સવાલમાં પૂછાઈ શકે કે સબરીના ઉદાહરણ દ્વારા કવિ
શું કહેવા માંગે છે? તો સબરી એક ભક્ત હતી, રામની ભક્ત સ્ત્રી હતી. આખું જીવન એણે માત્ર એક જ સપનું સેવ્યું હતું કે રામ આવશે અને મને દર્શન આપશે. અને એ સપનું એને શ્રદ્ધા હતું. શ્રદ્ધા મતલબ એક વિશ્વાસથી એક સ્ટેપ આગળ હોય ને એને શ્રદ્ધા કહેવાય. એને ખબર હતી કે રામ આવશે જ, અને આવશે માટે એને આવશે તો હું શું ધરીશ, એના માટે બોર એઠા કરીને મીઠા મીઠા બોર તે વીણીને આખી જિંદગી રાખતી. એટલે એણે જે સપનું સેવ્યું હતું રામ દર્શનનું, એ અહીં રામે આવીને એની ઈચ્છા મુક્ત કરી, એના જીવનને સંતોષથી બક્ષી. તેવી રીતે એ કવિને જે પરમ તત્વને પામવાની જે ઈચ્છા છે તે પણ પૂરી થાય એવું અહીં સબરીના ઉદાહરણ દ્વારા કહે છે. હોળી અને સંસારના પ્રતીકો અહીંયા આપવામાં આવેલા છે. તો હોળી એટલે મેં તમને કીધું આપણું જીવન એટલે કે માનવ જીવન, બરાબર. કવિ મનુષ્યના જીવનને સમુદ્રમાં તરતી હોળી સાથે અહીં સરખાવવામાં આવેલું છે. ને સંસાર એટલે કે આપણું જે મોહ માયાના સંબંધો જે રહેલા છે, જે આપણી ઈચ્છાઓ છે, બરાબર, આપણામાં રહેલી ખામીઓ છે, એને સંસાર સાથે સંસારને સાગર સાથે અહીંયા તુલના કરી છે. એને શું કહેવાય, એના પ્રતીકો આપેલા છે, બરાબર. એટલે અહીંયા જીવનરૂપી હોળીનો તારનાર એ ઈશ્વરને કીધેલો છે, જે સંસારરૂપી સાગરમાં આપણી હોળી અટવાઈ ગઈ છે, કિનારે બંધાયેલી પડી છે. તો આ સંસારરૂપી સાગરને હું તરી શકું, તારા સહારે તરી શકું, એવું અહીં પ્રતીકો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. 2 માર્કના પ્રશ્નો જોઈએ. કવિ કોની વાણી? કવિ પોતાની વીણામાં વાણી, બરાબર. હું જે બોલું યોગ્ય બોલું, મારું બોલવાનું વિવેકપૂર્ણ હોય. જો તમે અવિવેકી બનશો મિત્રો, તો સામેવાળાનો અવિવેકનો વિરોધ કેવી રીતે કરી શકશો, બરાબર. એટલે તમારું તો વિવેકપૂર્ણ હોવું જોઈએ. એટલે ક્યારે એ થાય? જ્યારે તમે નમેલા હો, પ્રભુને નમેલા હો, ત્યારે આ બની શકે. એટલે કવિ પોતાની વીણામાં વાણી જગાડવાનું કહે છે. કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાની વાત કરે છે. એટલે જેમ કેવું કે પવન સાથે અહીંયા કે છે ને, ઝંઝા સાથે, ઝંઝા એટલે પવન સાથેનો વરસાદ. અહીંયા એમ કે છે કે પવન સાથેનો આખો વરસાદ હોય એ કેવું આહલાદકતા આપણને આપી જાય, બરાબર. એટલે કવિ ઈશ્વરને પવન સાથે વરસતા વરસાદ રૂપે પધારવાની વાત કરે છે. સોનેરી સપનું ક્યારે આપણે જોઈ શકીએ? કે જ્યારે આપણે પોળેલી પાપણ, જે અહંકારી રૂપેલ છે, કે જે અજ્ઞાન રૂપી પાપણ એ ઊંચી થાય, બરાબર, એ ખુલે, અજ્ઞાન દૂર થાય, તો આપણે સોનેરી સપનું જોઈ શકીએ. સુનિસરિતા એટલે શું? કે સુનિસરિતા પ્રતીક આપણે જે પ્રભુ દર્શનનો ભૂખ્યા ભક્ત એટલે આપણા કવિ છે એના માટે આ પ્રતીક વપરાયું છે. મનના માલિકને કવિ શું કહે છે? કે તારે જ્યાં ઈચ્છા હોય ત્યાં તું મારી જીવનરૂપી હોળીને લઈ જા. નાના સવાલ તે જુઓ. કવિ કોણ છે તમે જાણો જ છો, સુંદરમ. હંકારીજા કાવ્યનો પ્રકાર એ પ્રાર્થના ગીત અથવા તો ઉર્મી કાવ્ય છે. હંકારીજા કાવ્યમાં કવિ કઈ ઝંખના? પ્રભુ દર્શનની. સબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે? કે સબરીએ પ્રભુને બોર અર્પણ કરીને મોહ માયા ત્યાગીને જેમ પરમ તત્વ પામ્યું, તેમ ઈશ્વરને હું પણ પામું એવી ઈચ્છા વ્યક્ત કરી છે. કવિની નૈયા સાના દોરડાથી? તો કવિની નૈયા અહમ એટલે કે અહંકારના દોરડાથી બંધાયેલી છે. કવિને સાનાથી સંતોષ નથી? કવિને જે કિનારા ઉપર હોડી બંધાયેલી છે ને આપણા જીવનરૂપી, તેનાથી સંતોષ નથી. સાગરના શિરે હિલોડવું એટલે શું? તો કે પરમ તત્વને પામવું, ઈશ્વરને પામવું, એવો મિનિંગ થાય છે. તો આશા રાખું છું મિત્રો કે તમને આ કવિતામાં સમજાયું હશે. અને આ જે શબ્દો પ્રશ્નોની સમજૂતી આપી એ પણ તમે તમારા શબ્દોમાં કેવી રીતે લખી શકશો એ સમજાયું હશે. હવે કાવ્યનો રાગ થોડોક આપણે જોઈ લઈએ. ગાંધીયોગી આપણને જે શ્રેષ્ઠ કવિઓ આપ્યા તેમાં સુંદરમજી સુંદરતમ અને શ્રેષ્ઠતમ છે. કાવ્યમંગલા, વસુધા, યાત્રા જેવી કાવ્ય મંજુષાથી આપણી કાવ્યસૃષ્ટિ ગૌરવવંતી છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના સાધક આ કવિતામાં
હંકારી જા કહીને પરમ તત્વને આહવાન આપે છે. સુષુપ્ત પડેલી બંસરી, પોઢેલી પાંપણ, સૂની સરિતા, ભૂખી શબરી જેવા ઉત્કટ રૂપકો આપીને છેલ્લે તો સમર્પિત બની જતા કવિ કહે છે, હે મનના માલિક, તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી જા. બંસીમાં બોલવે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તું જા. મારી બંસીમાં બોલવે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમળ મારા ઢંઢોળી જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમળ મારા ઢંઢોળી જા. ઓઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણનું બતાડી તું જા. સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડુલો રમાડી તું જા. સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડુલો રમાડી તું જા. ભૂખી શબરીના બોર બેક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. ઘાટે બંધાણી મારી થોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા. ઘાટે બંધાણી મારી થોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું
जगाड़ी तू जा